દુશ્મન બનાવી શકે? કોને? કોના? કેપી, સરિતા, જમુના, શ્યામલી, મસ્તિન, લજ્જા અને અનંત મીનાક્ષી એકબીજાના દુશ્મન બની જાય તો? સરિતાબેન, લજ્જાના વિવાહ સારું થયું. એના વિવાહ ફોક થયા ને, બહુ સારું થયું. મસ્તીન બાબા બહુ સારો માણસ છે. એ લજ્જાને સાચવશે. ને પછી પતિ પત્નીના હાથની રેખાઓ એકલા હાથોમાં અધૂરી. અગ્નિ પરીક્ષા તો હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે છે, અને એમાંથી તો સીતા માતાને બાકાત નહીં રાખ્યા આ લોકોએ. ક્યારથી તમે સમાજથી ડરવા લાગ્યા બાવા? બધાની હાજરીમાં તમારો સ્વીકાર કરવાની હિંમત તમે મને આપી, અને હવે તમે જ અગ્નિ પરીક્ષાથી ડરવા લાગ્યા? અને આ છે પૂનમ, બહુ સુંદર ગાય છે. મારી ખુશીનું કારણ. કેવું લાગ્યું? ખબર છે મને શું વાત કરવી છે તારે. શ્યામલીની જગ્યાએ પૂનમ કેવી રીતે આવી ગઈ એ જ ને? ઓવે, જો બાબા, આપણે બિઝનેસ લઈને બેઠા છીએ. આપણે નહીં, તું ઠીક છે. પૂનમ સારું ગાય છે. એ બિઝનેસની સારી ઓફર લઈને આવી હતી. મેં વિચારીને હા પાડી દીધી. હવે પૂનમ આપણા ગીતો ગાશે, શ્યામલી નહીં. છોડ દે યાર આ બધી બિઝનેસની વાત. આ બધું ચાલ્યા કરે યાર. કમ ઓન. હે બાવા, હવે તું મને કે, તારું અને લજ્જાનું અમે પાકું જ સમજીએ ને? ના. કેમ? લજ્જા હારી ઓફર, બિઝનેસની ઓફર લઈને નથી આવી. મેં વિચારીને એને ના પાડી. જવા દે, આ બધી સંબંધોની વાત છે, તને નહીં સમજાય. મારા અને લજ્જા વિશેના સંબંધોની વાત આપણે ફરી ચાણક કરીશું. અટાણ તો તું મને ખાલી એટલું જ કે હવે શ્યામલીએ શું કરવાનું? એ શ્યામલીએ નક્કી કરવાનું છે. વાત જ્યાં સુધી બિઝનેસની છે ત્યાં સુધી. વાત જો શ્યામલી સાથેના આપણા સંબંધોની હોય તો એ અહીં રહી શકે છે. જો શ્યામલી પૂનમ કરતા સારું ગાશે તો શ્યામલી, નહીતર પૂનમ શું ઓફર લઈને આવી છે? ગીત ગાવાના એ રૂપિયા નહીં લે. પૂનમ રૂપિયા આપશે. હા, એના ગીતમાં હું સંગીત આપીશ, એના એ રૂપિયા આપશે. એમાં એનો શું ફાયદો? એને જોવાનું છે. હું મારો ફાયદો જોઉં છું. ઠીક છે, જાઉં છું. કઈ કામ હોય તો બોલ. હે બાવા. હે, નારાજ થઈ ગયો? હા પાડું તો શું કરીશ? અરે યાર, મનાવીશું તને. અરે બેસ યાર, બેસ, થોડી વાતો કરીએ. હે, તું આ માણેકપુર ગયો હતો ને દોસ્ત, તારી મને ખૂબ યાદ આવતી હતી. કેપી, તને કળવો બહુ મુશ્કેલ છે. ચાણો તો નિષ્ઠુર બનીને બિઝનેસની વાતો કરે અને ચાણો લાગણી ભીનો થઈ જાય ને એની જ ખબર નહીં પડતી. શીના માટે હાય હોય કરસ? રૂપિયાની તારે ચો કમી શકે? બિઝનેસ
બિઝનેસ કરવો હોય તો કર, કશું વાંધો નહીં, પણ એના માટે આપણાથી સારા માણસોને દૂર કરવા એ શોણ પણ નહીં કહેતું. બાવા, હું શું કરું? લાગણી ભીના થઈને જીવનભર તો નથી જીવાતું ને. અમારું કોણ? હું અને સરિતા સાવ એકલા. અમારે બાળક તો છે નહીં. અમારા સગા સંબંધીમાં જે કોઈ સરિતાની બેન ને એ અમેરિકામાં. ને હું અરે તું તો મારા જીગરનો ટુકડો છે યાર, ટુકડો. Stupid. અરે તારા અને લજ્જાના લગ્નમાં જોજે ને હું. એ રૂપિયા છે ને રૂપિયા, હું તારા અને લજ્જાના લગ્નમાં ધામધૂમ કરવા માટે કમાઉં છું. હા બોલ, શું કેવું છે? હે રાજા આવતા હતા મને મળવા. મેં સાથે બેસીને ખૂબ વાતો કરી. મીનાક્ષી, રાજુ સારા માણસ છે, તો એમની સાથે લગ્ન કરજે. હા, તું જેમ કહીશ ને એમ જ કરીશ. બસ હવે મને એમ કે તું મારા માટે માણેકપુરથી શું લાવી? આટલા બધા સંભાળના માણેકપુર એક સરસ મજાનું નાનકડું ગામ, પર્વતો, નદીઓ, સરસ મજાના ઘર ને માણસો, અને નદીમાં પગ બોળીને બેસી રહેવાનું, પર્વતોને ઓળંગીને આવતો ઠંડો પવન આપણા ગાલને અથડાઈને જાય અને આપણા હોઠ ઉપર ગીત ફૂટી નીકળે. અને ખેતરોને જોઈએ ને તો આપણી આંખો લીલીછમ બને. અને એક સાથે આવતું પક્ષીઓનું ઝુંડ દૂરથી જોઈએ ને તો પંખીઓ વાળા વાદળા લાગે. અને બોલને મીનાક્ષી, અટકી કેમ ગઈ? અને દૂર કોઈ પથ્થર ઉપર એક છોકરો મસ્તી ભર્યો વાંસળી વગાડતો હોય. લાંબુ જીવવાની ઈચ્છા થઈ જાય. તો મને આવી એક જ જગ્યાએ લઈ જા ને મીનાક્ષી, જ્યાં લાંબુ જીવવાની ઈચ્છા થઈ આવે. અનંત, મજાક કરતો તો મીનાક્ષી. અરે હજી તમારે તારા અને રાજના લગ્ન જોવાના છે. અનંત, નહોતું ગમતું મને તારા વિના. મીનાક્ષી, આ બીમારીના કારણે હું આજ સુધી ડર્યો નથી, પણ તું જ્યારે માણેકપુર ગઈ ને ત્યારે પહેલી વાર મને ડર લાગ્યો મીનાક્ષી. બસ મને એમ થઈ ગયું કે મને કંઈક થઈ જાય ને તું મારી પાસે નહીં હોતો તો મારું શું? એવું નહીં બોલવાનું મારા ભાઈ, એવું નહીં બોલવાનું. હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. ના જો. પપ્પા, શું થયું તમને? પપ્પા, કહું છું જરા કળતો વળવા દો. ઓહો, ઓય ઓય રે, ઓ બાપા રે, શું લાકડી મારી છે. ના જાણે હું સેવંતીલાલ ના હોઉં ને કોઈ બળદ હોઉં એમ લાકડી મારી મને. કોની સાથે મારામારી કરી આવ્યા તમે? અરે બેટા, આ ભારે શરીરે હું કોઈની સાથે મારામારી કરું એવું તને લાગે છે? આ તો શું થયું કે આપણે
આપણી પાસે કોઈ રૂપિયા માંગતું હોય ને આપણી પાસે ઉઘરાણી કરવા આવે ને આપણે રૂપિયા ના આપીએ એટલે લાકડી વાકડી મારી દે. ઓ બાપા રે, ઓય ઓહો, બહુ દાડે બાપા યાદ આવ્યા નહીં. સારું કહેવાય, સારું કહેવાય. અરે રે, ઓહો, પણ રઘુએ મારી સાથે આવું ના કરવું જોઈએ. કોણે? રઘુએ કર્યું? હા, રઘુએ લાકડી મારી મને. તને ગુસ્સો ના આવ્યો? ના. તમને આવું થાય તો મને દુઃખ થાય, ગુસ્સો ના આવે. અરે હું મારી વાત નથી કરતો. તને રઘુ પર ગુસ્સો ના આવ્યો? ના. ઉઘરાણી માટે આ જે કંઈ થયું એ તમારો અને રઘુનો પ્રશ્ન છે. ચાલ અનંત. દાવ થઈ ગયો ને સેવંતીલાલ, દાવ થઈ ગયો તમારો. દાવ થઈ ગયો. વાંધો નહીં. શ્રીધર શેઠ ને શ્યામલીને ઝઘડવું હોય તો ઝઘડે, પણ એમાં આપણા માથા વધેરાય તો ખોટું જ કહેવાય. સર સલામત તો પકડિયા बहुत, सेवंती सलामत तो श्रीधर सेठ बहुत. हाँ, બાકીની જિંદગી જલસા સાથે જીવવા માટે કોઈ નવો શેઠિયો શોધવો પડશે. ઓ બાપા. शामली, नहीं, हम निराश नहीं થવાનું. કેપીએ કોક પૂનમ નામની નવી છોકરી પાસે નવા ગીતો ગવડાવવાનું ભલે નક્કી કર્યું હોય. તું જ્યારે આવી ત્યારે એણે મીનાક્ષી સાથે પણ આવું જ કર્યું હતું ને? હા રઘુ, ને આજ સુધી કેપી અને સરિતા ભાભી આપણને આટલી સારી રીતે રાખ્યા છે એ વાત કેમ ભૂલાય? પણ હવે શું રઘુ? શામલી, તું ચિંતા નહીં કર. હું બનાવીશ તારા માટે ગીત. એવા ગીત બનાવીશ કે શ્યામલી સિવાય કોઈનું નામ સાંભળવા નહીં મળે. તું લખીશ મારા માટે નવા ગીતો? હા, હું. મેં તને કહ્યું હતું ને, હું તને સાથ આપીશ કોઈ પણ સમયે. પણ એક વાત કહું શ્યામલી, આ બધું તો થઈ રહેશે. આપણા સૌ માટે 2 વખતના રોટલા કાઢવા એ તો મારા માટે એક હાથનું કામ છે. પણ જો શ્રીધર શેઠને ઝુકાવવો હશે તો એના માટે આપણે સૌએ ભેગા મળીને લડવું પડશે. હા રઘુ, આપણે એમને માણેકપુર આવવાની ફરજ પડી એ વાતનો બદલો લીધા વિના એ રહેશે નહીં. તો મને મારી ફિકર નથી. માની છે, તારી છે, લજ્જાની તો સાવે નથી. કેમ? મસ્તીન બાબા છે ને રઘુ. લજ્જાએ જ્યારે માણેકપુરમાં અર્જુન સાથે વિવાહ તોડ્યા અને મસ્તીન બાવાને હા પાડી ને, ત્યારે મને તો ભારે નવાઈ લાગી હતી. ને જે મસ્તીન બાવા અહીં ડાઈ ડાઈ વાતો કરતા હતા ત્યાં તો ફિલ્મના હીરો જેવા બની ગયા હતા. લજ્જાને પણ પસંદ કરી અને વિલનને ગળદોય મારી દીધો. શ્યામલી, મસ્તીન બાવા અને લજ્જાએ ફિલ્મ જેવું ભલે કર્યું, પણ એ લોકો સાચુકલા જીવતા જાગતા માણસો છે.
ફિલ્મ તો 3 કલાક પછી પતી જાય. જિંદગી નહીં. ખાધું પીધું અને રાજ કર્યું, આવું બધું વાર્તાઓમાં કે ફિલ્મોમાં બને, આપણા સાચા જીવનમાં નહીં શામલી. પણ શામલી, આ મસ્તીન બાવા અને લજ્જા એકબીજાને પસંદ કરતા હોય એ વાત થોડીક નવાઈ લાગે એવી તો છે જ. તો રઘુ, મીનાક્ષી, આવને. હા કે નામાં જવાબ આપજે રઘુ. બોલ. રઘુ, તું છેલ્લે મારા બાપુને ક્યારે મળ્યો હતો? માણેકપુર ગયો એ પહેલા. તે એમને લાકડી ફટકારી? ના. તે મારા વિશ્વાસને અકબંધ રાખ્યો રઘુ. તે મારા વિશ્વાસને સાચવ્યો છે રઘુ. મારા બાપુને કોઈ લાકડી ફટકારી અને એમણે તારું નામ દીધું. પણ મને વિશ્વાસ હતો રઘુ કે રઘુ આવું કામ ના કરી શકે. મને ખબર હતી કે મારા બાપુ જુઠ્ઠું બોલી રહ્યા છે. પણ તારા બાપુ? શામલી, તું જાણે છે આ કામ કોનું હોઈ શકે? મારા બાપુનું. શ્યામલી, હું બરાબર ઓળખું છું તારા બાપુને. એ જ આવી છીછરી હરકતો કરી શકે. મીનાક્ષીના બાપુને એમણે લાકડી ફટકારી અને નામ દીધું બિચારા રઘુનું. શું? નવાઈ તને લાગે, મને નહીં. માં, આવા માણસને તો પસંદ કેમ કર્યો? આટલી મોટી ભૂલ થઈ ગઈ તારાથી. શ્યામલી, આવી છીછરી હરકતો કરનારા માણસોને કુદરતી બક્ષિસ હોય છે. એમની જીભ મીઠું મીઠું બોલીને લોકોને ફસાવવા પટાવવા. અને હું ગામડાની અભણ. એ વખતે કદાચ એમને મારું રૂપ વેચવા જેવું લાગ્યું હશે એટલે મને ભોળવીને મારી સાથે લગ્ન કર્યા. શ્યામલી, કેટલીય વાર હજારો સંબંધોના તાંતણા વચ્ચે પણ માણસ સાવ એકલો હોય છે. આ બધું ભૂલી જવાનું, ભૂલવું પડે છે દીકરા. જો આજે તો મારો શ્વાસ ચાલે છે, કાલ ઉઠીને હું ના હોઉં તો તારું કોણ? માં, અરે આટલી ફિકર નહીં કરતું. અરે તારી ફિકર ના કરું તો તને જન્મ દીધાનું પાપ લાગે મને. હે શ્યામલી, તારા અને લજ્જાના લગ્ન એક સાથે કરીએ તો કેવું? એક જ માંડવે બંને દીકરીઓના લગ્ન. અરે બંને દીકરીઓને સાથે વળાવવાની. અરે બંને દીકરીઓને કન્યા વિદાયનું એક સામટું રડી નાખવાનું એટલે પતે. એમ કન્યા વિદાય વખતે રડવાનું એટલે રડી નાખવાનું, એવું ને? ખોટું. હે મારી ગાડી, તું રઘુ સાથે ઘર માંડે ને તો હું સાચુકલું રડવા પણ તૈયાર છું બેટા. લ્યો, બોલીને મારી દીકરી બોલી માં. એ ખૂબ પ્રેમ કરે છે ને તારી માને, તો માની વાત માનીશ? તારા બાપુને જાદુગર માનવાના? ખેલ કર્યા કરીએ એમના. આપણે આપણી રીતે જીવવાનું અને સુખી થઈ જવાનું. તું થઈ? બિલકુલ. જો ને કેવી સરસ રીતે જીવું છું. શ્યામલી, તારા બાપુ સાથે જો જીવન જીવી હોત કે જીવવું પડ્યું હોત તો જીવન કેવું નરક જેવું થઈ ગયું હોત. જવા દે આ બધી વાતો, ભૂલી જા. અને એ બોલ, બેન્ડ વાજા વાળાને ક્યારે બોલાવું? માં,
વાત હસી મજાકની હોય તો હસી લેવું જોઈએ, પણ મને ડર છે મારા બાપુનો. આજે એમણે મીનાક્ષીના બાપુને માર માર્યો, ખાલી કદાચ આપણામાંથી પણ કોઈને નુકસાન પહોંચાડી શકે. અત્યારે એ બેન્ડ બાજાવાળાઓની વાતો કરતા નિરાંતે બેઠા નહીં હોય, કંઈક ને કંઈક કારસ્તાન વિચારી રહ્યા છે. મળી આવી કેપી ને, શ્યામલી ને. હા, મળી આવી. ગુડ, વેરી ગુડ. ફાઇન. मोर पीछे मानो श्याम